બસ એ જ રજૂઆત છે કે સાહેબનું ધ્યાન દોરવું છે કે જે લોકો 2-3 દિવસ પહેલાં આવેદનપત્ર આપી ગયા એ તો મેં ફરિયાદી જે આપેલી છે એમાંના તોમતદાર ગણો હોય તો ગણી શકાય જો ગુનો દાખલ કરે તો, અને 2 ટ્રસ્ટી છે એ 2 ટ્રસ્ટી 17 વર્ષે પ્રગટ થયા, 17 વર્ષથી મંદિરે મહાદેવનો લોટો ચડાવવા નથી આવ્યા અને અત્યારે એમ કહે છે બરાબર છે મંદિરની અંદર મેં ક્યારેય એમ નથી કીધું મંદિર મારું છે કે પ્રાઇવેટ છે કે હું મંદિરનો ધણી છું બરાબર છે। મેં એવું કીધું છે કે મંદિરમાં 90% ખર્ચ મેં કર્યો છે બરાબર છે અને કર્યો છે નજર સામે છે, પણ મારું નામ પણ ક્યાંય નથી લખ્યું। મંદિરની અંદર જેટલી મૂર્તિઓ છે રામ લક્ષ્મણ જાનકી રાધે કૃષ્ણ શિવ પાર્વતી બરાબર છે એ બધી મૂર્તિઓ માથે જ્યારે મંદિર બનતું હતું ત્યારે સિમેન્ટ અને લોખંડનો ટોટલ ખર્ચ એની માથે 25,000 રૂપિયા, જ્યારે મંદિર બનતું હતું ત્યાં 300 રૂપિયા વાર હતી, અહીંયા લાખ રૂપિયા વારનો ભાવ છે બરાબર છે। અને અત્યારે પણ હું ત્યાં કેમેરા મારા ખર્ચે નખાવ્યા છે, હમણાં તાજેતરમાં ગ્રીલ નખાવું છું 3 લાખના ખર્ચે બરાબર છે, નવગૃહનું મંદિર બનાવું છું। આટલું ડેવલપ કર્યું એ ખાડામાં મંદિર એક નાની ડેરી હતી ત્યાંથી આટલો વિકાસ મંદિરનો કર્યો તો એ લોકો જાતના મારા ઉપર આક્ષેપ કરે છે કે મંદિરનો કાંઈ વિકાસ નથી અને એક ઈંટ નથી મૂકી બરાબર છે, ખોટા ગેરમાર્ગે દોરે છે। અહીં દારૂ પીને આવે છે, દારૂ જિંદગીમાં પીતો જ નથી, મફત મળતો તે દી નથી પીતો, પોલીસ ખાતામાં હતો ત્યારે આવા આક્ષેપ કરે, કૂતરો લઈને આવે છે। મેં 5 વર્ષમાં કોઈ કૂતરો જ નથી રાખ્યો, હમણાં 3 મહિનાનું બચ્ચું મારા દીકરાએ લીધું, એ ફાર્મ હાઉસે રાખવા માટે લીધું, પણ ક્યારેક અહીંયા બીમાર હોય ને લાવ્યા હોય અને ચક્કર મારવા નીકળ્યા હોય તો કે મંદિરમાં થોડો લઈ જાઓ। આવા ખોટા આક્ષેપો કરી અને મને બદનામ કરવા માટે આ મંદિરને વિવાદમાં નાખવા માગે છે અને અમે સાહેબને એ રજૂઆત કરીએ છીએ। અમારી માગણી એ જ છે અત્યારે કે સાહેબ આમાં તમે તટસ્થ તપાસ કરાવો, મારી વાતે માની લેવાની જરૂર નથી, એની વાતે માની લેવાની જરૂર નથી, તમે તટસ્થ તપાસ કરાવો અને આનો યોગ્ય નિર્ણય થાય એવું તમે કરો।